જલેબી ભજ્જો જલેબી પાપડ બધું કે ગાઈસ જો રેટે ચાલ થઈ ગઈ છે હેપી હોલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ રહ્યું છે અને ભાઈ તમને બધાને પહેલા તો મારા અને મારા પરિવાર તરફથી હેપી હોલી તમે બધા સ્વસ્થ રહો સરસ મજાની હોળીનો તહેવાર ઉજવો એવા શુભકામનાઓ અમારા તરફથી તો ગાઈઝ આજે અમે જવાના છે હિંમતનગર કારણ કે એક ભાઈ ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા છે તો જઈએ ભાઈ કે જોઈએ કે આજના દિવસમાં શું થાય છે બાકી તમે બધા ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે અમારા કેમેરામેન એટલે કે હાર્દિકભાઈ નથી આવવાના તો આજે બધું જ શૂટિંગ આપણે જાતે કરવાનું છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કરો છો લ્યા ગાઈઝ વિક્રમભાઈ દૂધી ફૂલાઈ રહ્યા છે ફોન નાખું અયા મને ક્રીજી મારું કરવાનું અయ్యా રંગ બરસ દીગ સુંદર વાલી રંગ બરસ તો ચલો ગાઈઝ આપણે નીકળી ગયા હિંમતનગર તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હિંમતનગર રામધણી કલેક્શનમાં ત્યાંનું ભાઈ આપણા ઉદ્ઘાટનમાં પણ બોલાયા છે એટલે આપણે આવ્યા છીએ તો તમને પહેલાં બતાવી દઈએ કે ભાઈ રામાધણી મેન્સવેર એન્ડ શૂઝ તમે તો સામે જોઈ શકો છો ભાઈ સહકારી જીનમાં છે સહકારી જીમના એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો ભાઈ રામાધણી મેન્સવેર એન્ડ શૂઝ તો ચલો ભાઈ આપણે અંદર જઈએ અને જોઈએ કે ભાઈ અંદર કેવા કપડાં મળે છે ગાઈઝ ઉદ્ઘાટનમાંથી આપણે નીકળ્યા છીએ હિંમતનગરમાં કીધું થોડા ફરીએ થોડું કોમકાજ છે તો બધું કોમકાજ પહેલાં પતાવી દઈએ તો અત્યારે હાલ મગજ ફ્રેશ કરવા માટે આપણે ટી સેન્ટરમાં આવી ગયા છીએ કીધું ફર્સ્ટ ક્લાસ ચા બા પીએ અને પછી આપણું આગળનું કોમકાજ કરીએ ગાઈઝ ફર્સ્ટ ક્લાસ ચા પી લીધી છે ટી સેન્ટરમાં અને આપણે કીધું ડીમાર્ટમાં થોડું કોમ છે કારણ કે અત્યારે હાલ મચ્છર બધો ગેર બહુ પડ્યો છે એટલે થોડું સામાન લીધા આવીએ જો આપણે ડીમાર્ટમાં આવી ગયા છે તે હાલમાં તો પાછું એવું છે કે ડીમાર્ટમાં છે ને શૂટિંગ નહીં કરવા દેતા બરાબર છે તો એ જોઈએ કદાચ થાય તો થોડું ઘણું કરી દે એવું ગાઈઝ ફાઇનલી આપણે ભાઈ ડીમાર્ટમાંથી બધો સામાન લઈ લીધો છે જોઈ લો તમે ડીમાર્ટમાં ખાલી એક જ વસ્તુની કમી છે અને કમી એ છે કે ભાઈ થેલી નહીં હાલતા બરાબર છે વાત તો સહી થેલીના પાછો અલગ ચાર્જ લે શું કેવું વિક્રમ ઓમ તો આપણે દુકાનમાં જઈએ તો જબલું ફ્રી મને હેલ દેતા પણ ડીમાર્ટમાં આલવું પડે યાર આટલી બધી મોટી રકમ બા કમાઈશું તો ખાલી જબલું આલવામાં પણ શું જાય હે જો કે મારા હાથમાં લઈને જવું પડે ગયા વિક્રમ અમાવાની કોક પડી જાય તો શું કરવાનું આપણે કે પૈસા તો માથે પડે ને તાન પછી એટલે ગાઈસ ડીમાર્ટ વાળા કીએ છીએ કે થોડું કોક રાખો મારા માટે બરોબર છે થેલી બેલી કોક આલો જૂની થેલી આલો પણ આલો તાન પછી ગાઈઝ એટલા માટે જ આપણે ઘેરથી થેલો લઈને આવ્યા જુઓ તો બધું આમ થેલામાં ભરી દેવું પડે ગાઈઝ ફાઇનલી આપણે સાબર ડેરીમાં આવી ગયા છે કીધું મસ્ત મજાનું ઘી લઈ લઈએ કારણ કે સાબર ડેરીમાંથી જે ઘી લઈએ છે ને ખાવાની બહુ મજા આવી જાય છે જુઓ વિક્રમભાઈ તો આગળ પહોંચી ગયા છે લેવડા તાને આપણે ઘી લેતા આવીએ જુઓ ગાઈઝ બીજા મારી ઘી મળતું હોય છે વિક્રમભાઈ આગળ જોઈએ છે આપણે મસ્ત મજાનું ઘી લઈ લઈએ ગાઈઝ ફાઇનલી આપણે સાબર ડેરીમાંથી ઘી લઈ લીધું છે લીટરનો ભાવ લીધો છે 600 રૂપિયા અને ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે સીટ જો એકદમ ગરમ લાઈ થઈ ગઈ છે આ વિક્રમભાઈ તમારી ગોડ બળી જાય જોજો મને એવું લાગે છે કે મારા વિક્રમ બે અને ગોડ બળે એટલે ગાડી થોડી મારી ગયેલી હે હા એના અલીને આપણને ના બેહાય યાર ને ગોડ ઉપર જે મચ્છર મરી જાય લે આપણે હિંમતનગરથી ઘેર જતા હતા અને મારા ફોલોવર્સ મળી ગયા છે વચ્ચે અમને ઉભરાકી બોલો બાઈક એ બાઈક લઈને આવ્યા હતા બાઈક ઉભરાકી અમને એમને પેસેન્જર એમને જવા દીધો કે ભાવ ભાઈ વિક્રમભાઈ બે જોઈએ છે તો આપણે ઉભરાકે અને એક મસ્ત મજાની સેલ્ફી લઈએ તો અમારા જુઓ ભાઈ ફોલોવર્સનો તમે પ્રેમ દેખો જય માતાજી કેમ છો મજામાં છો તો જુઓ ગાઈઝ આ તમને પાછળ જે ઇકો દેખાય છે કે એ અનિલસિંહની છે અનિલસિંહ અશ્વિનસિંહ શું છે કે બીજું ચાલે છે કે શાંતિ છે બરાબર એટલે ઇકો વર્ધીમાં છો તમે સ્પેશિયલ વર્ધીમાં બરાબર કયા ગામના છો રોમપુર ગઢડા હે ઝાલા બરાબર ઝાલા હે ને ઝાલા બાપુ બરાબર થેન્ક યુ કેવો લાગે છે વિડીયો કમ્પ્લીટ વિડીયો બાબતે તમારું શું કેવું થાય છે આમ તો કેવું છે કમ્પ્લીટ જ બને છે વિડીયો તો કોઈ કેવું થાય તો કેવો મને કોઈ નહીં કશું નહીં એવું છે ને બરાબર હે ઈકો ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના એ સ્વિફ્ટ ગાડી કાર રોણા ફરવાના અમારા અશ્વિનભાઈ ફરવાના ભાઈ જય માતાજી અશ્વિનભાઈ જલેબી ભજ્જો જલેબી પાપડ બધું કે બધું તો આવીએ તાને હા ચલો હેડો બોલાવો તો હેડો તાનું તમારો વિડિયો ઉતારી છે શર્માવાનું નહીં હું શર્માવાનું ઈવન નહીં શર્માવાનું ખાવાની છે વિડિયો કરવાનો તમે મારો છોરો તમે મારો છોકરો છો હા એ જ તો ઈમન લેવાનું તાને બારમાં ત્યાર કોની પાડે કોઈને નહીં પાડે
ગાઈસ જો રેટે ચાલ થઈ ગઈ છે હેપી હોલી લગાવતા નહીં ના એ લાગ્યા તારી કતિક લગાવ બસ ઘણો લે એ ઘણો હેપી હોલી હેપી હોલી ચલો આવજો બધા ગાઈઝ રિટર્નમાં આપણે રૂપાલ કંપાઈ ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા કાજી જો વિક્રમભાઈના ફેન છે બધા નાખ દે હેડો પેટ્રોલ હા સાહેબ રાખીએ ચેલા નાખો વિક્રમભાઈને પૂછો અલ્યા પેલા તો જાતી નાખે છે હા અલ્યા આવડી ગયું લાગે છે મારા ભાઈ કેટલા નાખવાનું છે કરી દે 210 5 મિલ દે જતું નહીં લાગે છે મને હા ડફો થાય ને આપણે પૈસા દઈને પેટ્રોલ નહીં આવે ગાઈસ શેરડીનો રસ પીવા માટે આવી ગયા છે અને ભાઈ આમ તો બાઇક ઉપર આવી ગયા ને તો જોરદાર લૂ લાગે છે જો તો વિક્રમભાઈ બાઇકને પગની પગ ફરી કરતા જ હોય છે ગાઈસ આજ તો હાર્દિકભાઈ આવ્યા છે બ્લોગમાં બહુ સમય બાદ આવ્યા છે 3 થી 4 દિવસ આરામ કર્યો છે સતત કેવું છે ભાઈ તબિયત સારું જ ભાઈ અત્યારે બધી વ્લોગવાળી બધી પબ્લિક વિચારી રહી છે બધી રાહ જોઈ રહી છે કમેન્ટ કરે છે હાર્દિકભાઈ કેમ નથી દેખાતા વ્લોગમાં એક કોમેન્ટ નહીં હે અને એટલે હવે કે નહીં 10 કોમેન્ટો આવી છે બતાવો હું બતાવ એક જ comment નહીં. એક જ મોબાઈલ છે ને મોબાઈલમાં શૂટિંગ થાય છે બસ કયા મોબાઈલમાં તને બતાવ કયો બીજો ફોન છે ને કી સામો એ તો નહીં એ તો ડુપ્લિકેટ છે બંધ છે એ તો બનાવું તમારે બનાવું તમને એટલે આ ગાઈસ જુઓ તો ખરા વિક્રમભાઈ દૂર હેટી કરી છે એકલા જોયો કલર બલર સોપડ્યો છે હેપી હોલી આ હેપી હોલી વિકા એ બા હા મેરી જાન હા આપણે બે અનેક વિડીયો બનાવવાનો હતા રે પાછો સિયો લે તો ગાઈઝ આમ વ્લોગનો એન્ડ કરી નાખ્યા છે બાકી આજનો તમને વ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બરાબર છે તો ચલો તાર મળીએ સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી હેપી હોલી ભાઈ હેપી હોલી વિક્રમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓકે જય માતાજી આવજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલને લાઈક કરજો ને શેર કરજો ભૂલતા નહીં પાછા સપોર્ટ કરતા રહેજો ઓકે બ્રો આઈ લવ યુ આઈ લવ યુ ટુ આઈ લવ યુ ઠી રાખડું પિયાનો કપ ચોરી આરું ચોરી એ જબરા કૂટ લાગે એ ના 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 કપડો બગડી માર જબરા ના 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 એ ના ક્યાં અલે પકડ કે લે બચાઓ મમ્મી અલે જપ ને જપ રા દેખ ના સુપર જપ ક્યાં જપ નાખ દીધો